દેશભરમાં આજે દવાની દુકાનોની હડતાલ છે અને ગુજરાતની પણ કુલ 35,000થી વધુ દવાની દુકાનો આજે બંધ રહી છે. સમર્થન મળ્યું છે. ઓનલાઈન દવાઓના વેચાણનો સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે એક દિવસીય હડતાલ પાડીને જે કેમિસ્ટ ધારકો છે, દવાની દુકાન ધરાવતા જે વેપારીઓ છે, તેમણે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની તેમની માંગ છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પણ આ જે જાહેરાત કરી હતી તેને સમર્થન આપ્યું છે. અમદાવાદમાં 3,000થી વધુ દુકાનો આવેલી છે દવાની કે જેમણે સમર્થન આપ્યું છે અને હડતાલમાં જોડાયા છે. દર્દીઓ અને તેમના સગાઓને આજે હાલાકી પડી શકે છે, કારણ કે ઇમરજન્સી દવા લેવા માટે રાજ્યમાં 832 જેટલા સ્ટોર જે છે ભલે ખુલ્લા રહેશે, પરંતુ જે આસપાસની નજીકની દુકાનો હોય છે તે જે બંધમાં જોડાઈ છે, જેના કારણે જો ઇમરજન્સી દવા લેવી હોય તો રાજ્યમાં 832 સ્ટોર પર જ જવું પડશે. એટલે કે આજે દર્દીઓને તો હાલાકી પડવાની છે. તમામ જે કેમિસ્ટ ધારકો છે તેમની માંગ છે કે કોરોના વખતે જ્યારે તમામ વસ્તુ ઓનલાઈન વેચાણને જ્યારે ભાર મૂકવામાં આવ્યો હતો, એ વખતે જે ઈ કોમર્સ જે દવાનું વેચાણ કરતી જે કંપનીઝ છે તેમણે ઓનલાઈન દવાઓનું વેચાણ કર્યું હતું, પરંતુ કોરોના જતો રહ્યો છે, બધું ઓફલાઈન ચાલુ પણ થઈ ગયું છે. તેમ છતાં હજી પણ ઈ કોમર્સ વેબસાઇટ ચાલુ છે, જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે જે ઓનલાઈન દવાઓ મંગાવવામાં આવતી હોય છે તેની વિશ્વસનીયતા પર પણ તેમણે શંકા ઊભી કરી હતી, જેના જ કારણે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તેના વિરોધમાં આજે 35,000થી વધુ દુકાનો સમગ્ર રાજ્યમાં બંધ છે.